તો દેખાતો નહીં, ના ડોહે કોમ ધંધો કરાવતો નહીં, અને મારે એકલી આખો દાડો ઘરનું કામ કરવું પડે બધું. આ જેઠાણી એસી કો છો જેવો દેખાતો નહીં યાર. રે હું ચાલે હજી તી રોધી વધ્યું હા રોકી તા ડોહો છો જો દેખાતો નહીં. પતા નહીં જો કશે મંદિરે બાટકતા હશે. રે આખો દારો મંદિરે જાય ને ઘરની કોઈ પડી નહીં. જો એ તો બોલાય ને ચો જ્યો છે. ચોક મંદિરે બેઠા હશે બાટકતા હશે. હું મંદિરે બેઠો છે ને કોઈ કામ ધંધો જોતો નહીં. આખો દારો ખેતરમાં લોકોના ડોહા છે એવા કામ કરું, ખેતરમાં પોણી વાળું કામ કરું, અને આનો કોઈ ધંધો નહીં. જોન તો બેહી જ રે એટલે મંદિરે જ બેહી રે, બીજું કોઈ બીજે જો બેહતાય નહીં આવડતું. ના તો તે રોધા બધા કર્યું નહીં રોધી કાઢી. હારું તો મારો કુવો જવાનું હોય તો હું કુવો જઉં, અને ડોહો આવે તો ખાવા વાળતે છે કે જઈ ડોસી ખાવા છે તમો. હા હા જો હું જઉં પાછી પેલી ભેંસો બેસો પાણી પીવડાવી દઉં ને. એ હા જો એ હા એ માં મારી છોકરાને તો છોકરો છું પણ બીજાને હેરાન એ કંઈ નહીં. એ માં મંદિરે બેહું છું આખો દાડો, તારી ભક્તિ કરું છું માં, તો પડજા હાલજે માં. એ માં ઘરનો તો બધા વહુઓ ને એવું તો એવું સમજે છે કે ડોહો રખડે છે માં, તો હું રખડતો નહીં. તારા મંદિરે ભક્તિ કરું છું માં, કે મારા છોકરાને શેર માટીની ખોટ છે એટલે શેર ખોટ માટીની ખોટ પૂરી થાય એ માટે તું માં દયા કરજે માં, થોડી ઘણી રક્ષા કરજે માં. હા આવો આવો. હું વાત કરું ભાઈ, મારા એક છોકરાનો છોકરો છે ને એકના નહીં, પણ મને જોયું જતું નહીં સારું, એટલે આ મંદિરે આવીને બેહીને ભક્તિ કરું છું, માને કગરું છું કે એકનો છોકરો છે ને એકના નહીં, તે મારો છોકરો હાલશે માં. અંદરની વેદના થાય છે. હા અને ઘરનો તો બધું સમજા કે ડોહો રખડે છે, બેહી રહેશે, કશું કરતો નહીં. મને તો કોઈ મારું મન જોણતું હોય છે. તમારી વેદના જગદંબા સાંભળી લેશે, તેલ માટેની ખોટ તમારી પૂરી કરશે. હવે ખાવાનો ટાઈમ થયો, ઘર બાજુ વળો હેડો. હા પોણી લાવજો. આઈ ચાલે રખડી પાણી લઈને આયા લ્યો ડોહો. ઓને બસ આખો દારો મંદિર જ ભાડી ગયા, મંદિરમાં બેહી રહેવાનું, પાણી આલો. આખો દિવસ ના ચો હતા મંદિરે બેઠો તો હું તો. મંદિરે એવું કરો આખો દિવસ માં કામ ધંધો જ નહીં કોઈ. એ તો અમારું મન જોડતું હોય. તમારું શું મન જોણા? તમારે ચો રરવા જવું તે તમારું મન જોણા? મંદિર એવું ભાડી જેવા તમે ઘેર ટેકો ના કરાય, ભેંસો ચાર પૂરો કરાય, ભેંસો હચવાય. અમે તો બધા બહુ કામ કર્યું છે. કોમ કર્યું તેવું કર્યું તમે. આ તો આમાં કામ કરવાના દાડા નહીં અમારા. અત્યારે બધા ડોહા કોમ કરે, ભેંસો હાચવું, ખેતર હાચવું, છોકરાનો ટેકો કરાવે, તમારા આખો દારો મંદિરમાં બેહી રહેવાનું. મંદિરમાં જ પડી રહેવાનું, આખો દિવસ ઘરનું કોઈ જોવાનું જ નહીં. જડા હવે બનાવ્યો ખાઈ લ્યો. ખાઈ લે હવે જઈને. હા ખાવું શાંતિ રાખો. હેડો. શું કર્યું બાજુવાળી પહેરી શું કર્યું? ઓહો બાજરી પહેરાઈ દીધી અને ચાર અરે લઈને મંગાબા. આવો બેહો. મંગાબા તો રખડતા છે ચોય. બેહો. તમે એવું બોલો છો? તાર શું કરવાનું? લોકોના ડોહા મજૂરી કરે ને એવો કોઈ કામ ધંધો નહીં, આખો દારો મંદિર ચાલ્યું હોય તે મંદિરમાં જઈને બેહ્યા રહી. તમને ખબર નહીં, ડોહો ઘણી આકડી લઈને બેઠો હો મંદિરે. કોઈ આખરી લેતો નહીં, ડોહાને તો કોઈ પડી નહીં. હું આખરી લે. હવા દાડો ઉગર મંદિરમાં બેસી જાય આયે ને એવી આખડી લઈને બેઠો ને ડોહો કે મારા એક છોકરાને પરજ્યા, બીજા છોકરાને પરજ્યા નહીં, એવી આખરી લીધી નહીં ને તમને ખબર નહીં. એ માં ડોહા આવું કરે તો મંદિરે? ડોહો આમ ભોળા પછાડા મંદિરે, ના હોય. તો પરમાત્માનું નામ લઈ લઈને એવા ભોળા પછાડા ને કે મારો પ્રભુ કાલ હાલશે. હાય, મારા માટે તો મંદિરે ભૂખે તરસો મોણા એકણ બેહી રહ્યા આયે. પણ અમારું
ખબર તો હું તો મારા ડોહાને કેટલું બધું બોલું ડોહો તો મેં તો કીધું રખડવા દઈ રે અમને તેમ હું મારા ડોહાને કેટલું બધું બોલું રખડતો આ નહીં ડોહો બાપુ. મારા માટે મને નતો માગો બાપરો લે તો મારા જ્યારથી છોકરાનો નીકળે ને ફરજિયાત પોણી પી થાય. ગયા, ભાઈ મંદિર આવીને તો પોણીએ નહીં પીતો. હાય હાય મનમાં એક જ નામ પોણી. એ બાપા મારું બાપુ મારો ડોહો બાપુ આવું બોલે બાપા આવો હા મંગાવા. મજામાં ભાઈ અમને ખબર નથી બાપા તમે આવી મને તો માગો અમારા માટે અમને ખબર નથી હા, માફ બટા, કરજો, બોલી ચાલી માફ કરજો હા, ભૂલ થઈ બટા. ગઈ હવે આવી ભૂલ નહીં કરીએ એ હા હા મંગાવા રમઝા જતો તો પ્રસાદી લાવ્યો તો તમે ભેગો થઈને હાલવા આવ્યો તો. હા હા કેવું છે તમારું? બસ હાલ તો સારું છે ભાઈ સારું છે ને? આવો. હવે બહુ બોલતી તો નહીં ને? ના બહુ અમે તો સુધરી જાય તો સારું છે એમને લાગે કે ડોહો રખડા પણ ડોહો રખડતો નહીં બાપા મંદિરે બેસી જતો તો સાચી વાત છે. પણ હવે તો બોલવાનું ઓછું થઈ ગયું ને? હા ઓછું થઈ ગયું સાચી વાત છે. ભગવાન થોડું સમજાયું મેં, એ વાત નાખી એમના કોને. ના 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 સારું. સારું મંગાવા. હા. હું રણુજાથી આવ્યો, થાક્યો હોઉં, ઉજાગરા થયા, જઈને થોડો આરામ બરામ કરું. એ અને હા તમે ભાઈ. થોડો આરામ બરામ કરો હો. એ હા અને હા હવે કોઈ ચિંતા કરતા નહીં હવે. એ હા હા ભાઈ ને? એ હા એ ભગવાન તો લઈ લે તો સારું છો બાપા ચોકન જવું હો બાપા આવું કેમ બોલો હજી તો ઘણું જીવવાનું હતું હા, તમારે પગ દબાઈ બધા આમાં તો તબિયત બહુ ખરાબ રહેશે મારી શું ખરાબ રહે હજી તો ઘણું જીવવાનું હતું તમારે અમારી તો તબિયત બહુ ખરાબ રહે અમારે નક્કી નહીં અમારું તો કોઈ ના ના જીવવાનું હજી તો આ બધું તમારા ઉપર તો હો બધું ના બટા અમે બધું તમને આલ્યું અમારે કોઈ જોતું નહીં કોઈ એવું ના અમારે- બોલાય એવું બોલાય